હવારમાં કઈક આમ ચમક છલ્લો દેખાય ને આમ દોડતી દોડતી તો મજા આવ્યો. પણ અહીંયા તો કઈ એવું દેખાતું નથી. કાંઈ વાંધો નહીં, એ હું હોય. કેમ છે? એલા એ વાટે માર્યું મહેનત લાગી તો કોણ હતું? મને શું ખબર. મને લાગે છે કે અહીંયા કોઈ ભૂત થતું હોય છે એમ. ના ગાર્ડનમાં હાથી આવે ને એને મારતું હોય છે. હાથી ક્યાં છે હાથી? મારી જવો ક્યાં? હવાર અડીસણ જ છે બેટા. અરે મારા દોસ્ત, મજાક મજાક. બેસ 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 તમ તારે. જોઈ લે બાકી કેમ વરસાદ ચાલુ થઈ ગયો ને હાઈ ક્લાસ. જોરદાર યાર, આમ જો લીલું છમ થઈ ગયું. અરે મોજે મોજ. હવે હું તને શું કહું છું? હા ભાઈ, હવા વરસાદમાં કઈક આમ નાસ્તો કર્યો હોય ને મજા આવે કે નહીં? અરે બહુ મજા આવી જાય ભાઈ. હા, અમે ભૂખ તો લાગી ભાઈ થોડી. ભૂખ લાગી ગઈ ને? તો યાર હાલ હાલ નાસ્તો કરાવજે મને. આપણી પાસે પૈસા કેવા ભાઈ? હે? આપણી પાસે ઘણા પૈસા હોય. એટલે એ અવળું મોટું શરીર લઈને તું બહાર નીકળે તો પૈસા લઈને નથી નીકળતો ભેગા? પૈસા બાપા આપતા જ નથી યાર. ઓહો, એલા એ તારા બાપા પાસે કેવડી સંપત્તિ છે તને ખબર છે? હે, કેટલા ઘર છે, કેટલી જમીનું છે, અને ઈ બી જાવું છે. ગયા પછી બધું કોનું છે? યા પછી તો મારું જ છે. હા, તો ગયા પહેલા થોડું ઘણું તો તને દે ને. નથી આપતા યાર. જો એમાં કેવું છે, તું એકલો માંગ ને તો તારા બાપા તને ના પાડી દે. તો તારા ભેગો હું હોઈશ ને તો શર્મા શર્મીમાં ક્યાંક 500,000 રૂપિયા દઈ દે તો આપણું કામ થઈ જાય. હું કે વાત તો સાચી હો. હાલ આપણે તારા ઘરે જઈએ, તારા બાપા પાસે નાસ્તા માટે પૈસા માંગીએ. હાલો હાલ. કેટલા માંગશો? ઈ જેટલા દી એટલા. એવું રાખે. હા, તારું શરીર જોઈને લાગે 1000-2000 તો દઈ જ દે. ના ના, એલા 1000-2000 નો આપે. આ તો 100-200 દે તોય કામ ચલાવી લેવું. બસ હાલ ચાલ ચાલ. હાલ. કેમ છો કાકા? મજામાં હો. પપ્પા થોડા પૈસા આપો, નાસ્તો કરવા. એક મિનિટ. હા કાકા, તમારા વાળ કેમ અવાજ આમ રંગીન પચરંગી? ઈ છે ને મારો જમાનો રંગીન હતો. વાહ ભાઈ વાહ. જવાનીમાં બહુ રંગરેલિયા કર્યા, એનો રંગ વિતરો છે. હે? એનો રંગ આવી રીતે ઉતરો? ગજબ કેવાય હો. મને લાગે તારા બાપા પણ ફૂલ રંગીન જવાની નીકળી હોય ની. હા હો, અરે મોજ કરી લીધી. ભાઈ ભાઈ ભાઈ, હવે પછી છોકરાને શું વાત? તો પપ્પા નાસ્તાના પૈસા આપો ને. નાસ્તા આને કરવા. આને નાસ્તો કરીને મોજ કરવી છે. એને મોજ કરાવો. નાસ્તાના પૈસા નહીં મળે. કા? અરે આ જો, આ ખાઈ ખાઈને ગળી ગટુકો બની ગયો છે. કઈ બાકી નથી રાખ્યું હવે આને. અરે એનો ખોરાક છે તો હવે શું કરે હવે? એમ પણ એટલું બધું નહીં ખાતો. કેટલી રોટલી ખાતો? એલા ભાઈ, હું તને શું કહું, 30-40 રોટલી ખાય એને કઈ ખાવું કેવાય? જો ના, એને ખાવું તો ન કહેવાય, પણ એને ઉઘાણીઓ વાળો કહેવાય હો. હા, ખાવદરો કહેવાય, ખાવદરો. 40 રોટલીમાં બાપ 4 પરિવાર નભી જાય હો. ત્યારે સાઈઝ તો જોઈ યાર. અરે, હા, પછી સાઈઝ છે ને. એટલે હું પૈસા નહીં આપું. અરે એવું ન હોય, તમારો છોકરો છે હવે. આમ પણ પપ્પા પ્લીઝ આપો ને યાર. નહીં હો, 200 રૂપિયા આપો, એને પિઝા ખાવા છે. ઈ તો જરાય નહીં. નહીં, ચાલો હું જાઉં, મારે મંદિરે જવાનું મોડું થાય છે. હું જાઉં, કઈ મળશે નહીં. ચાલો હું જાઉં છું. અલા, તારા બાપા મંદિરે જવાનું કહીને રૂમમાં કા કરી ગયા? એટલે રૂમમાં મંદિર છે. એલા એ તૈયાર થવા ગયા હે, તૈયાર થઈને પછી મંદિરે જાહે. હવે આ ઉંમરે હું તૈયાર થવું છે? હવે રંગીન જવાની તો ગુજારી, હજી રંગીન બુઢાપો ગુજારવો છે. એલા એ બધું મેં તારે પીઝા કરવાની શું જરૂર હતી? અરે પણ આપણે પીઝા જ ખાવા હોય ને. આમ પણ લુખો સુખો નાસ્તો તો બહુ કર્યો. હવે એને પીઝા ખાવા દો ભાઈ. હું તને પહેલે કહું ભાઈ, આજે નાસ્તા મને પીઝા જોઈ. પૈસા હા યાર, એલા તારો બાપ એક નંબરનો કંજૂસ છે હો. પોતે એની જવાનીમાં ફૂલ રંગીન મોજ કરી. છોકરો બિચારો ઓલી મોજ ન કરે, કાંઈ વાંધો નહીં, પણ ખાવાની મોજ તો કરવા દેવાય ને. ઈ હવે છે તો શું કરું? હવે તું પૈસાનું વિચાર કર. પૈસાનું શું કરશું? પૈસાનું એક આઈડિયો છે. શું? તારી પાસે ચોપડા પડ્યા નકામાં? હા, નકામાં ચોપડા પડ્યા ને. એક કામ કર, ઈ નકામાં સ્કૂલના ચોપડા લઈ આવ. એને આપણે ભંગારમાં વેચી નાખીએ. ભંગારના ભાવે 100-200 રૂપિયા તો આવી જ જાય. આપણો નાસ્તો થઈ જાય. 200 રૂપિયામાં પીઝા આવી જાય. અરે આવી જાય. રેડી હાલ તો હું લેતા આવું ચોપડા. હા, આપણે હું લેતા આવું. નકામાં ચોપડા લઈ આવ. નકામાં ને? નકામાં જ ચાલો. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયો બાકી. એમ કેમ નાસ્તો મળી જાય આજે. આહા, એલા ભાઈ આઈ જા જોડા ચોપડા. આ ચોપડા છે. હા, હાલ ફટાફટ છે ને આને ભંગારમાં દેતા આવે. બાપુને થઈ જાય ને આપણું. અરે થઈ જાય, હાલ તું. આવી ગયો ને? હા, એ જો ભાઈ, આપણે આ જરી દઈ જ દેવા ને. આપણે આ ચોપડા દેવાના છે ભંગારમાં, જોઈ લ્યો ને. અને 200 રૂપિયા આવીએ ભાઈ. હે? 200 રૂપિયા. 200 આવશે. નાસ્તો થઈ જાય 200. એ 200 દેજો, વાંધો નહીં. એ 200 રૂપિયા આવ્યા, 200 રૂપિયા.
હવે આ 200 રૂપિયામાં છે ને ચીંદી ચોર જેવો નાસ્તો નથી કરવો, સમોસા અને વડાપાવ ને એવું નહીં. આજે આપણે ડાયરેક્ટ પિઝા ખાવા, પિઝા. પિઝા હાલ આપણે ઓર્ડર થઈ જાય. આપણે 200 વાળો પીઝો ગોતવાનો છે. એના 200 રૂપિયામાં પિઝા આવશે? અરે આવશે આવશે, એક નંબર પીઝો આવશે. સસ્તો મજબૂત ટીકાઉ પીઝો આવશે હો. ખારો મગાવજો. અરે હાઈ ક્લાસ, અત્યારે ખાય એટલે હવારે ચાલે. એટલે કાંઈ નહીં એમ હાઈ ક્લાસ. જો આ રહ્યો જો 199 રૂપિયામાં. ભાઈ આ 199 વાળો પીઝા કરજો. રૂપિયા મળશે? હે? રૂપિયા પાછા મળે? એ ગરીબ, રૂપિયો પાછો ન લેવાનો હોય. હાલ 1 રૂપિયો. હા બેસ બેસ. કેમ બાકી 199 માં હાઈ ક્લાસ પીઝો થઈ ગયો કે નહીં? પિઝા તો આવી ગયો, પણ 1 રૂપિયો. એ ચિંદી ચોર, તને વાતો કીધું 1 રૂપિયો ટીપ દઈ દેવાની હોય. આમ પણ છે ને મોટા માણસો જ્યારે આવી હોટલોમાં જાય ને તો 10-20 રૂપિયા વેટરને ટીપ આપી દે. આપણે કેમ મોટા માણસો છે? બનો. અચ્છા, બનવાનું એ થાય કે દે છે. હા તો પછી બાકી કેમ બાકી મજા આવી ગઈ ને ચોપડા વેચીને નાસ્તો મજા તો આવી ગઈ. આવી ખબર હોત ને તો મારા બધા ચોપડા વેચી નાખાત, સ્કૂલે જ ન જાત. અને ભેગો મારો યુનિફોર્મ છે ને એ સર્કસ વાળાને આપી દેત. સર્કસ વાળાને તારો યુનિફોર્મ આપી દે. એનો ઓલો તંબુ બાંધો થાય ને. હા ઈ વાત સાચી, તારી સાઈઝ જોઈને એમ જ લાગે તારા શર્ટનો તંબુ જ બંધાયો. એલા હું તને શું કહું છું, એવી રીતે કોઈ દિન કરતોય નહીં હો. આ તો હું છું ને તો તું બચી જા. બાકી છે ને આવી રીતે કરવા જાય, જો તારા બાપાને ખબર પડી ને કે ચોપડા વેચી તું પિઝા ખાવાને નાસ્તા કરવા હાલ્યો આવે છે તો તારા બાપા તારો વારો કાઢી નાખશે. મારા બાપાને ખબર જ ન પડે. મારા બાપા ક્યાંય જાય જ નહીં. ઈ તો આવી જગ્યાએ તો આવે નહીં. હું એને કહું ને કે પપ્પા હાલો પિઝા ખાવા, તો મને શું ખબર છે ઈ કાવા રોટલા બોટલા આવા સોસ વાળા એ બધું ન ખવાય. ઈ કે ઈ બધું ઈ આવે જ નહીં, ક્યાંય ન જાય. અચ્છા એટલે તું તને અહીંયા લઈ આવ્યો. જો આની જગ્યાએ આપણે ક્યાંક વધારેલા રોટલાની દુકાને બેઠા ને કદાચ બાય ચાન્સ અહીંયા તારા પપ્પા આવી જગ્યાએ તો આવે ને સવાલ જ નથી. અરે હવે હું તને શું કહું છું, આજે ચોપડા વેચાઈ આજ પછી ક્યારેય ચોપડા ન વેચતો અને ભણવામાં ધ્યાન દેજે. રેડી? આ તો આજે એકવાર મારી ભેગો પિઝા ખાઈ. આ તો મારે ખાવા હતા ને એટલે આવી લઈ દીધું. અરે પિઝા આવતો નહીં, કેટલીક વાર છે? હવે 5 મિનિટ ભૂખ લાગી. અરે વેઇટ કર. પિઝા આવી ગયો. ભાઈ તું એવી રીતે પિઝાને શું જોશ કે હમણાં હુમલો બોલાવી દે છે? આ પિઝો તો જો, આને જોઈને હુમલો કરવાનું જ મન થાય. ભાઈ શાંતિથી નો જો, આમાં છે ને 4 પીસ છે, 2 મારા અને 2 તારા. હા બરોબર છે. હા કારણ કે આપણે ભેગો નાસ્તો કરવાની વાત હતી. મને એવું લાગે બાકી તું આખો પીઝો ઘડતી જાય. પણ આ 200 રૂપિયામાં તો ચાલશે. હાલ પાત આ ગોલુને પિઝા ખાવાતા તે હાલ પિઝાનું પાર્સલ લેતો જાઉં. ગોલુ આ પપ્પા હું જ લે કાકા તમે અહીંયા શું કરો છો? તમે અહીંયા શું કરો છો? અરે આ જરીક તમારા ગોલુને પિઝા ખાવાતા તો પિઝા ખાવા આવ્યા છે. આ પિઝાના પૈસા ક્યાંથી આવ્યા? ઈ પૈસા તો ઈ ઓલું હું કહીશ કે વધારે મગજ ઉપર જોર ન દે. અરે પૈસા હા પૈસા આના પૈસા ને હા આના પૈસા છે ને હમણાં કોલેજમાં એક કોમ્પિટિશન હતી કે જે ફાસ્ટ આન્સરના જવાબ આપી દે ને એને 200 રૂપિયા મળશે. તો અમે બે છે ને ફાસ્ટ આન્સરના જવાબ આપ્યા તો અમને 200 રૂપિયા મળ્યા. એટલે 199 નો અમે પિઝા ખવાયા. પિઝા હો એમ? હા હા જિંદગીમાં કોઈના સાચા જવાબ નથી આપ્યા. ઈ પરીક્ષાના જવાબ ક્યાંથી આપવાનો હતો? ના આપ્યા છે મનમાં નચવાનું તો આવું થયું એટલે આપ્યા છે. શું આપ્યા છે? આને આવડતું જ નથી, ક્યાંથી આપે? હે તને કાઈ નથી આવડતું? ના એ ગધેડા કેવો માણસ હો. સાચું બોલજે. આ પૈસા ક્યાંથી આવ્યા બોલ. સાચું બોલજે નહીં તો તારા બાપને કહી દઈશ. આ ચોરીનો માલ લાવ્યો છો, સાચું બોલજે. એ ચોરી નથી. 2 મિનિટ કાકા, 2 મિનિટ કાઢો મૂકો. અરે કાકા હવે મારે એવું લાગે મારે સાચું કેવું જ પડશે. ચોરીનો માલ નથી. આ તો જરીક આના નકામા ચોપડા હતા ને ઈ વેચી નાખ્યા ભંગારમાં અને એના પૈસા આવે ને એના પીઝા ખાઈ. નકામા ચોપડા? એટલે કયા ચોપડા? હમણાં ઓલા મહિનો દી પહેલા લીધા હતા ઈ. હે એલા એ મહિનો દી પહેલા તો નવા સેમેસ્ટરના ચોપડા લીધા હતા. એલા મેં તને એમ કીધું તું તારા ઘરમાં જે નકામા ચોપડા ઈ ભંગારમાં વેચી કામના નહીં. મારા માટે તો નકામા જ છે ને, ઈ તો ભણતા હોય એના માટે કામ ના હોય. એ ડફો તે શું કર્યું? આ કેવો છોકરો છે તમારો? હવે ઈ જેવો હોય એવો તો તું કેવો છે ઈ જો. તને તો હું પછી જોઈ લઈશ, પણ પેલા તું ઘેર હાલ.
તને મારી મારીને ઠેકાણે પાડી દઉં, આ તારી ચરબી છે ને બધી ઉતારી દઉં. તું એકવાર ઘેર આવે એટલે ખબર પડે. અરે નીકળ્યા તને, તું પણ આવી શિખામણ આપજે, ચોપડા વેચી કરવાનું. તારા બાપે કેવી શિખામણ આપી છે, કેવો 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 તને બનાવ્યો છે ખબર નથી પડતી મને. આવા દે તું, તને તો પછી જોઈ લઈશું. અરે તું ઘેર આવ, તને જોઈ લઉં આજે કેવો છો ઈ. એલા એ તું કેવો માણા હો, તને મેં એમ કીધું તું નકામા ચોપડા વેચવાનું અને તે નવા ચોપડા વેચી નાખ્યા. નકામા એ કોઈ હતા જ નહીં. તો નકામા ના હોય તો નવા સેમેસ્ટરના ચોપડા વેચી નાખવાના. તો હવે અત્યારે તો શું કરવું, એ વેચી નાખા. મારા માટે તો નકામા જ છે. કેવો માણા હો હવે. હાલ જી હોય પીઝા થડે, હાલ મંડ ખાવા. હું એલા પીઝા ખાવા હમણાં સાંભળ્યું નહીં, મારા પપ્પા શું કહીને ગયા, ઘરે આવ તારો વારો હે અને ઈ મને મારું ચરબી ઘટાડી નાખવાના ને વારો કાઢવાના હે. મને ભાઈ ફૂલ બીક લાગે હે. એક કામ કર, આ પીઝા ગરમ છે ને એને ખાઈને હું ઠંડા કરું, તારા બાપને ઘરે જઈ તું ઠંડા કર જા. હું થાય તો બધી યાર. જી થાવું હોય છે એ તારું થાય. આપણો પ્લાન તો થઈ ગયો, આપણે નાસ્તો કરવો તો એના ચોપડા વેચી આપણે નાસ્તો કરી નાખીએ. ઓહો આમે આખો પીઝા હવે મારો. ખાવ ખાવ.